નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. સમાચાર આવી રહ્યા છે પાટણ ખેતીવાડી બજારથી. પાટણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ તારીખ 17થી 29 સુધી દિવાળી વેકેશન મનાવશે. તારીખ 30 ઓક્ટોબરથી મગફળીની હરાજીથી ખેતીવાડી ઉત્પન્ન બજારનો પ્રારંભ કરાશે. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ પાટણ દ્વારા તારીખ 17 ઓક્ટોબરથી તારીખ 29 ઓક્ટોબર સુધી દિવાળીનું મિની વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. આ સમય દરમિયાન વેપારીઓ દ્વારા તમામ પ્રકારની હરાજી બંધ રહેશે. તારીખ 30 ઓક્ટોબરથી હરાજી રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે. દિવાળીના મિની વેકેશન બાદ મગફળીની હરાજીનો પણ પ્રારંભ કરવામાં આવનાર હોય પાટણ પંથક સહિત ઉત્તર ગુજરાતના ખેડૂતોને પોતાની મગફળીના વેચાણ માટે પાટણ ખેતીવાડી ઉત્પન્ન બજારમાં લાવવા માટે ચેરમેન શ્રી સ્નેહલભાઈ પટેલે અપીલ કરી હતી. સૌ ખેડૂતોને દીપાવલી પર્વની શુભેચ્છાઓ પણ પાઠવી હતી. આ સાથે તેઓએ પાટણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા ખરું તોલ, સાચો મોલ અને રોકડ નાણાંની ચૂકવણી કરવામાં આવતી હોય પાટણ પંથકના ખેડૂતોને પોતાની જણસોનું વેચાણ કરવા પાટણ ખેતીવાડી ઉત્પન્ન બજારમાં આવવા તેઓએ ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.